નમસ્કાર દર્શક મિત્રો, આજરોજ ધનસુરા એસીપી દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરી ધનસુરામાં થયેલ ચોરીમાં એલસીબી ટીમ, ધનસુરા પોલીસ તથા એસઓજી ટીમ દ્વારા સરાહનીય કામ કરવામાં આવ્યું હતું। ગત 26 તારીખના રોજ વડાગામ ખાતે આવેલ ફાર્મ હાઉસની અંદર 6 જેટલા લોકોએ રાત્રિના સમયે આવી ચાકુ, લાકડી અને અન્ય ધારદાર હથિયારો બતાવી ચોરીને અંજામ આપ્યો હતો અને આ ચોરીની અંદર સંડોવાયેલા 6 આરોપીઓને એલસીબી, ધનસુરા પોલીસ અને એસઓજી ટીમ દ્વારા ધરપકડ કરવામાં આવી છે, જેની અંદર પ્રકાશ વસાવા, સંજય ડાયામા, સંજય ઠાકોર, કેતન રાવળ, કિશન વસાવા તથા કરણ વસાવા એમ કુલ 6 આરોપીની ધરપકડ કરવામાં આવી, જેઓ ધનસુરાના 3 આરોપી તથા શક્તિનગર પાસે આવેલ નવી નગરીના 3 આરોપી હતા અને એમને વડાગામ ખાતે રિકન્સ્ટ્રક્શન માટે લઈ જઈ જાહેરમાં વડાગામની બજારની અંદર સરઘસ કાઢવામાં આવ્યું હતું। આમ ટૂંક જ સમયની અંદર ધનસુરા પોલીસ, એલસીબી પોલીસ તથા એસઓજીની ટીમ દ્વારા ચોરીનો ભેદ ઉકેલીને સરાહનીય કામગીરી કરી હતી અને તમામ મુદ્દામાલ 3,30,000 જપ્ત કર્યો હતો। એની ચોરીમાં વપરાયેલા બાઇક તથા હથિયારો પણ જપ્ત કરાયા હતા। આવા જ અવનવા સમાચારો માટે જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ। સંવાદદાતા ભરત આર કોળી, ધનસુરા। જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ અને અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। વડાગામમાં જે ચોરી થઈ હતી તેની અંદર રિકન્સ્ટ્રક્શનની અંદર આજે ધનસુરામાં જે ચોરીમાં બનાવ બન્યો હતો એની અંદર 6 આરોપીઓને ગિરફ્તાર કરીને રિકન્સ્ટ્રક્શન કરવા માટે લઈ ગયા છે। તો આપ જોઈ રહ્યા છો દરેક ચોરોને જેને લઈને આવ્યા છે અર્થ પ્રકારની ધનસુરા અરવલ્લી। 26 તારીખે નવરાત્રી દરમિયાન અહીંયા બાયડ પાસે વડાગામ કરીને એરિયા છે, ત્યાં એક ફાર્મ હાઉસમાં 6 વ્યક્તિઓ આવી અને લૂંટ કરેલી અને આ લૂંટમાં એલસીબી, ધનસુરા પોલીસ સ્ટેશનની ટીમ, એસઓજીની ટીમ એવી અલગ અલગ ટીમો કામે લાગેલી અને આજે અમે એમાંથી 6 આરોપીઓ, ટોટલ 3,30,000ની લૂંટ થઈ હતી અને 6 આરોપીઓ અને લૂંટનો મુદ્દામાલ અમે કબજે કરી લીધા છે। આજે આરોપીઓ છે બધા ધનસુરા ગામના જ છે। મુખ્ય આરોપીમાં પ્રકાશ વસાવા, સંજય વસાવા, કેતનભાઈ રાવળ, કરણ વસાવા, કિશન વસાવા અને સંજય ડાયમા, ટોટલ 6 આરોપીઓ છે। આ 6 આરોપીઓએ લૂંટ કર્યા પછી એમના જ ગામમાં લૂંટ કરી અને લૂંટ કર્યા પછી લૂંટનો જે પણ કપડાં એને મોઢામાં બાંધવામાં યુઝ કરેલા એને સળગાવી નાખી અને લૂંટનો ભાગ પાડી 50,000 રૂપિયા વેચી અને પછી પોતપોતાના કામ ધંધે નીકળી ગયા હતા। 6 માંથી 3 આરોપી અમે ગામમાંથી પકડ્યા છે, 1 આરોપી હોસ્પિટલથી પકડ્યો છે અને 2 આરોપી અમે જુનાગઢથી પકડ્યા છે। ટોટલ 6 આરોપીઓ અને મુદ્દામાલ સાથે એલસીબીની ટીમ, ડીવાયએસપી શ્રી વાઘેલા, એસઓજીની ટીમ અને ધનસુરા પોલીસ સ્ટેશનની ટીમ તમામને અમે અભિનંદન આપીએ છીએ। આજે 6 આરોપી છે, અગાઉ 2021માં વાયર ચોરીના ગુનામાં 6 આરોપીઓ એક સાથે મળી અને જે ખેતરમાં વાયર હોય એ વાયરની ચોરી કરેલી હતી અને અત્યારે ત્યાર પછી 4 વર્ષ પછી એમણે આ રેકી કરીને આ જગ્યાએ એમણે અગાઉ રેકી પણ કરેલી 1 દિવસ અગાઉ અને રેકી કરીને આ લૂંટની હથિયાર સાથે લૂંટની એણે ગુનો કરેલો છે।